પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી. માસને તમે કેમ નથી જાણતા? પુરુષોત્તમ માસ નામનો માસ તો વિષ્ણુ ભગવાનને પ્રિય છે તથા મહાન પુણ્ય કારક છે. એ માસમાં તમે દેવોથી પણ ન થઈ શકે એવું તપ કર્યું છે. હે મહારાજ, વાંદરાના શરીરને તમે જે કર્યું છે તે તમે જાણતા નથી. ચંચળતા કરી બીટા ઉપરથી ઘડો તોડી ઉખેરી જમીન પર ફેંક્યા હતા, તેથી બીજા લોકો તૃપ્ત થયા છે. તેમજ અનંતના દુઃખથી તમે ઘણીવાર પાણી પણ પીધું ન હતું. હે નિર્દોષ દેવ, એમ અજાણતાપણે પુરુષોત્તમ માસમાં તમારાથી કઠોર તપ થઈ ગયું છે અને ફળો પાડવાથી પરોપકાર થઈ ગયા છો. ઉપરાંત વનમાં ફરતા તમે કઠોર ટાળ તડકો વાયરા અને સહન કર્યા છે અને 5 દિવસ સુધી શ્રેષ્ઠ મહાતીર્થમાં તમે અજાણતાપણે સ્નાન પણ કર્યું છે. એ કારણથી પુરુષોત્તમ માસમાં સ્નાન કરવાનું પુણ્ય પણ તમને પ્રાપ્ત થયું છે. એમ રોગી અવસ્થામાં પણ અજાણતા તમારાથી ઉત્તમ તપ થઈ ગયું છે. એ હમણાં આ રીતે સફળ થયું એક છે, જેને એમ અનુભવી રહ્યા છો. આ રીતે અમુક બહાનાથી અથવા અજાણતા કે કપટથી પણ તમારાથી આ પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે અને તે આ પ્રમાણે જો સફળ થયું છે તો આ પુરુષોત્તમ માસ શ્રદ્ધાપૂર્વક અને તેનો ઉત્તમ મહામય સમજીને વિધિ પ્રમાણે પુરુષોત્તમનું વ્રત કરે તેને અતિ ઉત્તમ ફળ મળે. એમાં શું આશ્ચર્ય છે? તમે જે સ્વાર્થ સાધ્યો છે તે કરવાને કોણ સમર્થ છે? પુરુષોત્તમમાં એક ઉપવાસ કરવાથી પણ પાપના ઢગલાથી પ્રાણી છૂટી જાય છે. આ પુરુષોત્તમ માસના વ્રત જેવું બીજું કોઈ પણ સાધન પુરુષોત્તમ ને પ્રીતિ આપનારું થતું નથી. જે લોકો આ પુરુષોત્તમ વ્રત કરે છે તેઓને ધન્ય છે અને તેઓ કૃતાર્થ થાય છે. આ પૃથ્વીના ખંડમાં આવેલા ભારત ખંડના આંગણામાં મનુષ્યનો જન્મ મળવો અતિ દુર્લભ છે. એવા માનવ જન્મને મેળવી જેઓ પુરુષોત્તમને સેવે છે તેઓ હંમેશા ભાગ્યશાળી તથા પવિત્ર બને છે અને તેઓના જન્મ સફળ થાય છે. સર્વ મહિનાઓમાં ઉત્તમ આ પુરુષોત્તમ માસ જેઓ સ્નાન દાન તથા જપ કરવામાં જાય છે તેઓને ખરેખર ધન્ય છે. તેઓ જ મહા પુણ્યશાળી બને છે અને જેઓનો જન્મ સફળ થાય છે કારણ કે પુરુષોત્તમ માસમાં આવતા જ દાન, પિતૃ કાર્ય તથા વિવિધ તપ કર્યા છે તે કરોડો ગણા ફળદાયી બને છે. છતાં પુરુષોત્તમ માસને પામીને પણ જે મનુષ્ય સ્નાન દાન વગેરેથી રહિત રહે છે તે નાસ્તિક, પાપી, નીચ, ધર્મઢોંગી, દુષ્ટ અને ધિક્કાર હો. જે પાછળ રહેવામાંથી આવે છે, જે ચંદ્રિકાબેન, મનીષાબેન, બીજા એ લોકો તમે આ સાંભળવા આવો છો તો એક દિવસ જઈને નહીં આવજો. કાં તો તાપીએ કાં તો દરિયે, બરાબર? તો તમારું આ સફળ થાય. આશ્ચર્યચકિત કદરાઈ વિમાન દ્વારા ગૌલોકમાં શ્રી નારાયણ બોલ્યા, પુણ્યશીલ તથા સુશીલે પોતાનું એ પુણ્ય કર્મ વર્ણવ્યું તે સાંભળી કદરાઈ તો ચકિત થઈ ગયો. તેને તેટલો બધો હર્ષ થયો કે જેથી તેનું શરીર રોમાંચિત બન્યું. પછી તેને તેના તીર્થદેવોને તથા કાલંજર પર્વતને પણ પ્રણામ
કર્યા અને તે વનમાં અધિપતિ સર્વ વનસ્પતિ વેલા વૃક્ષોને પણ નમસ્કાર કર્યા. પછી વિનય સાથે વિમાનમાં બેસી વિનય સાથે વિમાનને પ્રદક્ષિણા કરી તેના પર તે ચડ્યો. તે વેળા તેનો રંગ મેઘના જેવો શ્યામ જણાતો હતો. તેના શરીર પર પીળા પીતાંબરો શોભી રહ્યા હતા અને સર્વ દેવતાઓના દુઃખતા ગંધર્વો વગેરે તેની સ્તુતિ કરતા હતા. કિન્નરો વગેરે પણ વારંવાર વાજિંત્રો વગાડવા લાગ્યા અને ઇન્દ્રો વગેરે દેવો પણ હર્ષયુક્ત થઈ ધીમી ધીમી પુષ્પવૃષ્ટિ કરતા આદર સહિત તેની પૂજા કરવા લાગ્યા. તે પછી એ ચિત્રસરના ગદરાઈ યોગીઓને પણ દુર્લભ શ્રી ગૌલોકમાં આનંદ સહિત જઈ પહોંચ્યા કે જે ગોપી તથા ગાયોને સેવા યોગ્ય તથા રાસ મંડળોથી સુશોભિત છે. એમ પુરુષોત્તમ માસનું અજાણતાપણે સેવન કરવાથી એ ચિત્રસરમાં જ્યાં ગયા પછી પ્રાણીને કોઈ જાતનો શોક થતો નથી અને જે ગળપણ તથા મરણથી રહિત છે એવા ગૌલોકમાં ગયો હતો. રોગ વગેરેના બહાને અથવા ઢોંગથી પણ પુરુષોત્તમ ને સેવી તેના પ્રભાવથી વાંદરાનું શરીર છોડી ને ગૌલોકમાં ગયેલો તે કદરાઈ ત્યાં બે ભુજાઓને ધારણ કરતા અને હાથમાં મોરલી રાખતા શ્રી પુરુષોત્તમ ભગવાનના દર્શન કરી અતિશય આનંદ પામ્યો. પુરુષોત્તમ માસની એને પ્રશંસા કરી હતી. જ્યારે ઢોંગી બ્રાહ્મણ હતો ત્યારે ધનના લોભથી એક પુણ્ય એનું અને બીજું વાંદરાની યોનિમાં આવ્યો. યમરાજાએ તો કહ્યું હતું કે અત્યારે તો એને ફક્ત વાંદરાની યોનિમાં મોકલો, પછી બીજા પાપ તો હું એને પછી કરીશ. પણ આ વાંદરાની યોનિમાં આવ્યો ત્યારે એને ઉપવાસ કર્યા, પાણી ના પીવાયું, લોકોને ફળ નીચે નાખ્યા, તે લોકો ખાધા. આ બધા પુણ્યના પ્રતાપથી એના આખા પાપનો ઢગલો ધોવાઈ ગયો અને એનો વૈકુંઠમાં વાસ થયો. શ્રી નારાયણ બોલ્યા, એ આશ્ચર્ય જોઈ સર્વ દેવો અત્યંત વિસ્મય પામ્યા અને બધા પુરુષોત્તમ માસની પ્રશંસા કરતા પોતપોતાના સ્થાને ગયા. નારદે પૂછ્યું, દિવસના પહેલા ભાગમાં કરવાનું જે દિવસ કૃત્ય હોય છે તે તો આપે કહ્યું. હવે એ તપોધન દિવસના પાછલા ભાગમાં કરવાનું જે કૃત્ય હોય છે તેને આપ કહો. એ વક્તાઓમાં શ્રેષ્ઠ ગૃહસ્થો પર ઉપકાર કરવા માટે તે મને કહો, કેમ કે આપ જેવો પુરુષ સદા સર્વ ઉપર ઉપકાર કરવા માટે ફરે છે. દિવસના પહેલા ભાગ પછીનું ગૃહસ્થાનું કર્તવ્ય. શ્રી નારાયણ બોલ્યા, પ્રાપ્ત કાળમાં કરવાનું કર્મ પ્રથમ જે કહ્યું છે તેને વિધિપૂર્વક સમાપ્ત કર્યા પછી મધ્યમ કાળની સંધ્યા કરવી અને પછી તલ વડે તર્પણ કરવું. તે પછી 5 મહાયજ્ઞો કરવા અને તે વખતે દેવો, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, સિદ્ધો, યજ્ઞો, સર્પો, દૈત્યોના સમુદાયો, પ્રેતો, પિચાસો અને સમસ્ત નાગો એમ જ કોઈ અહીં માત્ર અનઈચ્છા ના હોય તેઓ સર્વને આ અમે આપ્યું છે અને મંત્ર બોલી સર્વ પ્રાણીઓને ઉદ્દેશીને બલિદાન દેવું. પછી વિધિપૂર્વક આચમન કરી શ્રદ્ધાથી પ્રસન્ન ચિત્તે અતિથિને લાવવા માટે પોતાના બારના આગળ ગાય દોભાય તેટલા સમય સુધી પણ જોયા કરવું અને ભાગ્યો યોગે જો અતિથિ મળી આવે તો પ્રથમ વચન વડે સત્કાર કરી દેવની પેઠે તેની પૂજા કરવી અને શક્તિ પ્રમાણે પરમ ભક્તિ પૂર્વક તેને અન્ન જળ અર્પણ કરવું. અન્ન જળ
અર્પણ કરી લઈ તે ભિક્ષા સંન્યાસીને તથા બ્રહ્મચારીને વિધિપૂર્વક આપવી. કેમ કે સંન્યાસી અને બ્રહ્મચારી બંને રાંધેલા અન્નના સ્વામી છે. માટે તેઓ બંનેને અન્ન આપ્યા વગર જે માનસ ભોજન કરે છે તેને યજ્ઞ પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવું પડે છે. સંન્યાસીના હાથમાં પ્રથમ જળ આપવું, પછી ભિક્ષાન આપવું અને ફરી પાછું જળ આપવું. એમ તે જે ભિક્ષાન આપ્યું હોય તે પર્વત જેટલું ગણાય છે અને જળ સમુદ્ર જેટલું મનાય છે. જે મનુષ્ય સત્કાર કરી સંન્યાસીને ભિક્ષા આપે છે તેનું પુણ્ય ગાયનું દાન કર્યા જેટલું થાય છે. એમ ભગવાન યમદેવ કહે છે. તે પછી પૂર્વે દિશા તરફ મુખ રાખી મૌન ધરી ઉત્તમ શુદ્ધ પાત્રમાં અન્નની નિંદા કર્યા વિના ભોજન કરવું. એ વેળા એક જ વસ્ત્ર પહેરેલું હોવું જોઈએ, પણ એક જ વસ્ત્ર પહેરી બીજું ઉપર ઓળી પોતાના આસન પર પોતાના જ પાત્રમાં પોતે જાતે આસન પર બેસી મનને અવસ્થ રાખી પ્રસન્ન બુદ્ધિથી જમવું. જે માણસ એકલો જ જેમાં બીજું કોઈ ન જમતું હોય તેવા પોતાના કાંસાના વાસણમાં જમે છે તેનું આયુષ્ય, બુદ્ધિ, યશ તથા બળ એ ચારે વધે છે. પણ તમારા લોકોથી ના જમે. જે ના ખાતું પીતું હોય એનાથી જ કાંસામાં જમાય, નહીં તો પાપ લાગે. આ વરિયામાં આવ્યું કે કાંસામાં જમે તો બળ બુદ્ધિ વધે. આપણે તો નહીં આવ્યું કે આનો છોકરો પણ ખાય પીવે તો ના ચાલે. હાથમાં જળ લઈ સ્વસ્થ એ મંત્રનો ઉચ્ચાર કરી પતરાની ચોફેર તે જળ પેલી ઘી તથા શાક વગેરે સાથે ભોજન કરવું. તેમાં પ્રથમ ભોજનના પહેલા ઘી સહિત થોડું અન્ન વગેરે લઈ નમઃ લઈ એમ બોલતા જઈ તે સર્વ એક ઘાસનું બલિદાન દેવું. તે પછી આ મંત્રોનો ઉચ્ચાર કરવો. ભૂખ તથા તરસથી પીડાતા જે કોઈ પ્રાણીઓ જ્યાં જ્યાં રહ્યા હોય તેઓ સર્વની તૃપ્તિ માટે આ અનઅખૂટ તથા સુખકારક બનો એમ બોલી ફરી એક ગ્લાસ સર્વ પ્રાણીઓને ઉદ્દેશી અર્પણ કરો. આ ગ્લાસ પ્રાણને અર્પણ થાવ. આ આપને અર્પણ થાવ. આ વ્યાયામને અર્પણ થાવ. આ ઉદાયનને અર્પણ થાવ. આ સમાયનને અર્પણ થાવ. એમ ઓમકાર પૂર્વક બોલતા જઈ ઘી વાળા 5 કોળિયા 5 જીભથી ગળી જવા, પણ દાંતથી ચાવવા નહીં. પછી એકાગ્રસ ચિત્તે પ્રથમ મધુર પદાર્થો ખાવા, ખાટા અને ખારા પદાર્થો વચ્ચે ખાવા અને કડવા તથા તીખા પદાર્થો છેલ્લા ખાવા. હર કોઈ માણસે પહેલા પ્રવાહી ખાવું, વચ્ચે કઠણ પદાર્થ ખાવા અને છેલ્લે ફરી પ્રવાહી પદાર્થો ખાવા. એમ ખાનારો માણસ બળ તથા આરોગ્યને કદી છોડતો નથી, સદાય બળવાન અને નિરોગી રહે છે. બળવાન અને નિરોગી રહે છે. ખોરાકનું માપ કેટલું ખાવું. સંન્યાસીએ 8 કોળિયા ખાવા, વાનપ્રસ્થાને 16 કોળિયા ખાવા, ગૃહસ્થે 32 કોળિયા ખાવા,
અને બ્રહ્મચારીએ માપ વિના જેટલું ભિક્ષા મળે તેટલું યથાયોગ્ય ખાવું. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષણ, ભોજય શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષ્ય, ભોજય વગેરે ખાવું નહીં. સૂકો તથા વાસી આહાર ભોજન માટે અયોગ્ય કહ્યો છે. તેથી કહ્યો છે ઘી તથા દૂધના પદાર્થો સિવાય બીજા બધા પદાર્થો થોડા થોડા કંઈક વચ્ચે એમ ખાવા. પોતે જમ્યા પછી ભાણામાં બચેલા તે પદાર્થોને આંગળીઓના અગ્રભાગ પર લઈ જળની અંજલિ ભરી તેમાંથી અડધું જળ પોતે પી જઈ આંગળીઓના અગ્રભાગ પર રહેલું એ બચત અન્ન જમીન પર મૂકવું અને તેના પર અંજલિનું પેલું અર્ધ જળ પણ ચડાવવું. તે વેળા વિદ્વાન માણસે નીચે આપેલો મંત્ર પણ બોલતા જવું, નહીં તો મંત્ર ઉચ્ચાર કર્યા વિના બ્રાહ્મણ પાપ ભાગી બને છે અને પ્રયાસથી શુદ્ધ થાય છે. તે મંત્ર આ પ્રમાણે છે: પુરુથી ભરેલા રવ નરકમાં પદ્મ તથા અબજ વર્ષોથી જેઓ વસી રહ્યા હોય તે સર્વ ઈચ્છતા પ્રાણીઓને મેં આ આપેલું જળ અખૂટ થઈ પ્રાપ્ત થાવ. એ મંત્રથી ત્યાં મૂકેલા અન્ન પર જળ સિંચન કરી દાંત સાફ કરવા, પછી આચમન કરી કંઈક ભીના હાથે પાત્રને ખસેડી ત્યાંથી ઉઠી જવું અને બહાર ઊભા રહી સાવધાનપૂર્વક કાળજીથી મુખ તથા હાથને માટી અને શુદ્ધ જળ વડે સાફ કરવા. જમ્યા પછીનું કર્તવ્ય. કોણ આ બધું કરે? 16 કોગળા કરી શુદ્ધ થઈને સુખાકર આસન પર નિરાતે ખાધેલો ખોરાક પચી જાય તે માટે અગસ્ત કુંભકરણ શરીર તથા પાંચમા વડવાનલનું દરેક સ્મરણ કરવું. જેમને આતા પીને માર્યો છે, વાતા પીને પાડ્યો છે અને સમુદ્રને સૂક્યો છે, તે અગસ્ત ઋષિ મારા પર પ્રસન્ન થાવ. તે પછી આનંદપૂર્વક શ્રી કૃષ્ણ દેવનું સ્મરણ કરો અને ફરી આચમન કર્યા પછી પાનબીડું ખાવું. તે ખાધા પછી નિરાતે બેસી સત્ય પુરુષના માર્ગનો વિચાર કર્યા વિના ઉત્તમ શાસ્ત્ર વગેરેના વિનોદન પૂર્વક શ્રી કૃષ્ણ પરમાત્માને પરબ્રહ્મા રૂપે વિચારવા. તે પછી સારી બુદ્ધિવાળા પ્રથમને હર કોઈ પ્રકારે થોડી પણ નવરાશ લઈને બે ઘડી મનને સ્વસ્થ અને શાંત કરી ઉત્તમ રાજનના મુખ્યથી આધ્યાત્મિક વિદ્યા વેદાંત શાસ્ત્ર શ્રવણ કરવું. કેમ કે સાંભળવાથી ધર્મ સમજી શકાય છે. શું કે છે? રોજ કઈ એકને પુસ્તક સારું વાંચવું જોઈએ. આપણે વાંચીશું કે સાંભળીશું તો જ આપણામાં બુદ્ધિ આવશે. એટલે એવું કે છે કે સાંભળવાથી જ્ઞાન રૂપ અમૃત મળે છે અને સંભળાવવાથી નીચ માણસ પણ શ્રેષ્ઠ પણ પામે છે. આપણે કોઈનું સાંભળીશું તો આપણને જ્ઞાન મળવાનું. ના ભાઈ અમે આ જગ્યાએ એવું સાંભળેલું, તે કરતા આપણે અટકીશું કે જ્ઞાન મળ્યું કહેવાય. અને આપણે કોઈને સારું કહીશું, સંભળાઈશું તો એને જ્ઞાન મેળવ્યું કહેવાય. એટલે એને આપણે સંભળાઈશું તે પણ કહેશે ના આ તો આવું કહેતા કરતા આ કાર્ય કરવું જોઈએ નહીં એમ. નીચ જ્ઞાન અમૃત મળે છે અને સંભળાવવાથી નીચ માણસ પણ શ્રેષ્ઠ પામે છે, પરંતુ શ્રવણ કર્યા વિના તો
શ્રેષ્ઠ મનુષ્ય પણ નીચપણું પામેલો છે. તે પછી બહાર જઈ સુખપૂર્વક આ જીવિકા માટેનો વહેવાર કરવો અને તે વેળા પણ સર્વ પુરુષાર્થ સિદ્ધિ આપનાર શ્રી કૃષ્ણ ભગવાનનું મનથી સ્મરણ કરતા રહેવું. શયન સંધ્યા વગેરે. સૂર્ય અસ્તાચળના શિખર પર જાય ત્યારે સાંજના તીર્થ સ્થાન પર જઈ અથવા તીર્થની સગવડ ન હોય તો ઘરે પણ હાથ પગ ધોઈ દર્ભની પવિત્ર વિધિ ધારણ કરી પવિત્ર થઈને સંધ્યાકાળની સંધ્યા કરવી. જે નીચ બ્રાહ્મણ પ્રમાદથી સંધ્યા કરતો નથી તેને જીવતા ગાયની હત્યા કર્યાનું પાપ લાગે છે અને મર્યા પછી તે રવ નરકમાં જાય છે. કોઈ પણ વખતે સાંજનો સમય વીતી ગયો હોય અથવા સંકટમાં આવી પડ્યા હોય કે મુસાફરીમાં રહ્યો હોય તો પણ ઉત્તમ બ્રાહ્મણ મધ્યમ રાત્રિ સુધીમાં પણ સંધ્યા અવશ્ય કરવી જોઈએ. પણ સંધ્યા કર્યા વિના ન રહેવું. જે શ્રદ્ધાળુ બ્રાહ્મણ 3 કાળ સંધ્યા પાસન કરે છે તેનું તેજ ઘીથી જેમ અગ્નિનું તેજ વધે છે તેમ અત્યંત તેજ વધે છે. છેલ્લી શયન સંધ્યા જે વખતે સૂર્ય અર્ધ અસ્ત પામેલો હોય તે વખતે અર્ધ સૂર્ય સહિત કરવી જોઈએ. સંધ્યામાં પ્રાણાયામ તથા આચમન કરી એ મંત્ર વડે મોક્ષ માર્જન કરવું. તેમજ એ મંત્ર વડે મંત્રાચમન જળ પ્રકાશ કરવું. પણ પ્રાપ્ત સંધ્યામાં સૂર્યમાં એ મંત્રથી મંત્ર આચમન કરવું. શયન સંધ્યા કરતી વખતે સ્વમિશ્રમ દિશા તરફ પશ્ચિમ દિશા તરફ મુખ રાખી બેસવું. વાણીને નિયમમાં રાખી મૌન ધરવું અને મનને ખૂબ એકાગ્રસ્ત કરવું. દરેક સંધ્યા કર્યા પછી રુદ્રાક્ષની માળા હાથમાં લઈ ઓમકાર તથા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મંત્ર વ્યહાયતિ હો સહિત ગાયત્રીનો જપ કરવો અને શયન સંધ્યા પછી તારાઓનો સારી રીતે ઉદય થાય ત્યાં સુધી ગાયત્રી જપ કરવો. પછી વરુણ દેવના મંત્રોથી સૂર્ય અસ્ત કરી પ્રદક્ષિણા કરતા જુદી જુદી દિશાઓને તથા તેના દિક્પાલોને નમસ્કાર કરવા. આ બ્રાહ્મણની સંધ્યા છે 3 કાળની. નીરજને જ્યારે બહુ કામ નતું તો એ 3 કાળની જ સંધ્યા કરતો. હવે 7 જ 8 વાગે પતે તો કયા ટાઈમે બેસે? 3 વાગ્યાના જાય તો રાતના 8 થઈ જાય. પછી આવીને જમે એટલે થોડુંક તો આડું પડવા જોઈએ ને. અને એવું કે તારા જઈ લગી ના ઉગે તઈ લગી સંધ્યા થવી જોઈએ. સૂર્ય ડૂબે અને તારા દેખાય ને ત્યાં સુધીમાં સંધ્યા થઈ જવી જોઈએ. પણ આ તો નારેલો ક્યારે અમારે તારા ડૂબી જાય પછી આવ્યું છે. એમ છેલ્લી શયન સંધ્યા કર્યા પછી અગ્નિમાં હોમ કરવો. આ શાસ્ત્ર બધું કે છે તે સત્ય છે. જે બ્રાહ્મણ કે છે ને કે 6 વાગ્યા પહેલા નારિયેળ ઉમાવવું જોઈએ ત્યાં દર્શાવે છે. પછી દુઃખી થવાય ને. લગ્ન હોય 15 ના અને થાય 16 તારીખે નાચવા ના મળે તો ચાલે. અગ્નિમાં હોમ કરવો અને તે પછી પોતાના પોષણ વર્ગ નૌકા ચાલક વગેરે સાથે ખૂબ જ ધરાયા સિવાય થોડો જ આહાર લેવો અને તે પછી સૂઈ જવું. શયન કાળે તથા પ્રાપ્ત કાળે ભોજન નહીં કરનારે પણ
વૈશ્વદેવ અને બલિદાનનું કર્મ તો અવશ્ય કરવું જ જોઈએ, નહીં તો તે પાપ ભાગી થાય છે. આજથી 25 થી 26 વર્ષ પહેલાની વાત, હું જ્યારે અહીં આવી હતી ગામમાં, એ વખતે એ નિયમ હતો જ નતો એવો ને કે સવારે છેલ્લા છેલ્લી 9 વાગે પીધી પતી ગઈ, અને અત્યારે સમય આવવો જોઈએ. કે પહેલેના લોકો કેવા સુખી, પૈસો ઓછો હતો પણ પરિવાર જોડે બેસીને ખાતા હતા, સુખ હતું એ લોકો જોડે. ગૃહસ્થે સાંજનું ભોજન કર્યા પછી હાથ પગ ધોઈને ઓશિકા વાળી કોમળ સૈયા પર સુવા માટે જવું. પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ માથું રાખી સૂવું. સસરાને ઘેર દક્ષિણ દિશા તરફ માથું રાખી સૂવું, અને મુસાફરીમાં પશ્ચિમ દિશા તરફ માથું રાખી સૂવું. પણ ઉત્તર દિશા તરફ માથું કદી રાખી સૂવું નહીં. સૂતી વેળા પ્રથમ રાત્રિ સૂક્ત ભણી જવું. સુખ સહિત દેવોનું સ્મરણ કરવું, અને પછી અવિનાશી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી શાંત ચિત્તે સૂઈ જવું. અગસ્ત માધવ, મહાબળવાન, મુચુકુંદ, કપિલ મુનિ તથા આસ્તિક, આ 5 સુખ સંયાયી દેવો કહેવાય છે. માટે તેઓનું સ્મરણ કરી ઓશિકા તરફ માંગલિક જળ ભરેલો કળશ રાખી ગરુડ દેવના મંત્રોથી રક્ષા કર્યા પછી સૂઈ જવું. ઋતુકાલે પોતાની સ્ત્રી પાસે મૈથુન તે જવું, અને પોતાની સ્ત્રીમાં જ સદા આસ્તક અથવા સંતુષ્ટ રહેવું. અને એવું એક પતિવ્રતા પાળનારાએ રતિની ઈચ્છાથી પણ દરેક પર્વત દિવસો છોડીને જ પોતાની પત્ની સાથે મૈથુન કર્મ જોડાવું. રાત્રિનો પહેલો તથા છેલ્લો પ્રહર તો વેદ અભ્યાસમાં જ ગાળવો જોઈએ, અને વચ્ચેના 2 પ્રહાર નિંદ્રામાં ગાળવા. એમ વર્તનારો માનસ બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય બને છે. ગૃહસ્થોએ આ સર્વ કૃત્ય દરરોજ કરવાનું હોય છે, અને આ રીતે કૃત્ય કરવામાં જ ઉત્તમ પ્રકારનું ગૃહસ્થા શ્રમનું લવણ ગણાય છે. અહિંસા, સત્ય ભાષણ, સર્વ પ્રાણીઓ પર દયા, બ્રહ્મ આભ્રમ, ઇન્દ્રિયોની ગ્રહ તથા શક્તિ પ્રમાણેનું દાન એ ગૃહસ્થનો ધર્મ કહેવાય છે. પર સ્ત્રીનો તો ગૃહસ્થે સંબંધ જ ન કરવો જોઈએ. ધર્મ પૂર્વક પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું. કંઈ પણ આપેલું લેવું નહીં, અને મદિરા તથા માંસનો સર્વકાળે ત્યાગ કરવો. આ 5 પ્રકારનો ખાસ ધર્મ છે, અને તેની જ અનેક શાખાઓ થયેલી છે. આ ધર્મ થકી જ સુખનો ઉદય થાય છે. મનુષ્ય દેહને શ્રેષ્ઠ માનનારા સર્વ મનુષ્યોએ પૂર્વોક્ત ધર્મ અવશ્ય આચરવો જોઈએ, કેમ કે તે ધર્મ કેવળ મનુષ્ય શરીરથી જ થઈ શકે છે. આ બધા ધર્મ પાળવા જોઈએ. એમ કે સાંજના ટાઈમે કોઈ દિવસ માંસાહારી ખાવું નહીં. કે સાંજે 6 થી 7:30 પ્રભુ ફરતા હોય, અને સવારે 3 થી 5:30 લગી ભગવાન ફરતા જ હોય છે. ઘેર જે ઘર સ્વસ્થ હોય ત્યાં પહેલા જાય, જે ઘરે ગાળો ના બોલાય ત્યાં પહેલા જાય, જે ઘરના છોકરા ડાયા હોય ત્યાં પહેલા જાય, જે ઘરના છોકરા હામો ના બોલતા હોય એ પહેલા જાય. કાર્યો કઈ ગયો. શ્રી નારાયણ બોલે, હે નારદ મુનિ, સમગ્ર વેદ શાસ્ત્રમાં કહેલું આ ઉત્તમ ચરિત્ર વાળું ગૃહસ્થ આશ્રમનું લવણ છે. તે અહીં ટૂંકમાં લોકોના હિત માટે મેં તમને સારી રીતે
લવણ સાથે કહ્યું છે. આપણા ગૃહસ્થ આશ્રમનો પાળવાના નિયમનો અધ્યાય 29મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે કેમ મેં જતો રહ્યો? ઘરે અવતાર મળે છે અને નસીબ સારું હોય અને તમારા પુણ્યનો ઢગલો હોય તો જ બ્રાહ્મણ તમારા ગામમાં વસે છે. હું નથી કહેતી મોડાનું. તમે લોકોએ પુણ્ય કર્યો હશે તો મહારાજને લાયા. આ તમારું પુણ્યનું ફળ છે. હા ભાઈ હા. ચાલો એક વાત એક ગામ હોય છે. એક ગામની અંદર એક પરિવાર રહેતો હોય છે. એ પરિવાર સુખેથી સારી રીતે પ્રભુ ભક્તિમાં સરસ હળી મળીને રહે. મા બાપ દીકરો ભાઈ બહેન બધા સરસ રહે. ખાવું પીવું કમાવું પ્રભુનું નામ લેવું. એવામાં એક સમય એવો આવ્યો કે ગામની અંદર વાવાઝોડા સાથે વરસાદ આવવાથી બધું તહેસ નહેસ થઈ ગયું. તહેસ નહેસ થવામાં એ જે પરિવાર હતો ને એના સર્વ ઘરના એ ઘર જ આખું પડ્યું તો બધું તૂટી ગયું ને ઘરના બધા મરી ગયા. ખાલી બચ્યો તો ઉંમર લાયક પેલા કાકા. બાકી આખું ઘરમાં આખું પરિવાર ઘરમાં હતું અને કાકા હતા બહાર. એટલે એ બચી ગયા. હવે વાવાઝોડું જતા બધું એ થતા પછી એ તો ઘેર આવીને જોવે છે તો બહુ વિલાપ કરે છે. એના પરિવારને બધાને અંતિમ મોક્ષ ધામે મોકલે છે. આખા પરિવારની ક્રિયા કરે છે ને એટલું રડે છે કે અરે રે હવે મને ભગવાને શું કરવા જીવતો રાખતો? મને પણ મારી નાખો તો હું શું કરવા જીવું છું? મેં એવું કયું પાપ કર્યું હતું કે મને ભગવાને આ બધાનું કરવા માટે જીવતો રાખ્યો? એમ એવું ભગવાનને પ્રાર્થના કરે છે. હવે એ બધાની ક્રિયા કર્મ કર્યું પછી એને તો જે પેલું ઘરમાંથી તૂટેલું બચેલું જે હતું તે વાસ આ તે કરીને એને ઝૂંપડું બનાવ્યું એનું નાનું. કે એ દુઃખમાં હતો અને ચાર બાજુ તાડપત્રી એવું કરીને એને બનાવી દીધું. પછી તો રોજ પ્રભુના મંદિરે જાય અને રોજ ભગવાનને કહે કે મારો પરિવાર કેટલો સારો હતો, અમે તમારી હરિભક્તિ કરતા હતા. એવું કયું પાપ હતું ભગવાન કે આ બધું થઈ ગયું અને મને એકલા નોધારાને તમે મૂકી દીધો? રોજ મંદિર જઈને રોજ ભગવાનને કહે હે પ્રભુ સામું જોજે, હે પ્રભુ સામું જોજે. આ રીતને તો રોજ જાય ને પછી એનું ખેતર પાદરનું કામ કરે પણ રોજ મંદિર જઈને કલાક અડધો કલાક બેસીને આ રીતના પ્રભુને કહે હે પ્રભુ તારી દયા રાખજે, મારો ઉદ્ધાર કરજે અને મારી સામે જોજે. આમ કરતા કરતા 2 વર્ષ નીકળી ગયા. હવે એની તો ઉંમર થઈ. હવે પેલું જે બનાવ્યું તું ઝૂંપડા જેવું એવું હવે 2 વર્ષમાં કેવું થઈ જાય પાછું? એને છાવવું પડે, એ કરવું પડે. કોણ કરે? એટલે તો ભગવાનના મંદિરે જઈને
મનમાં વિચારીને પ્રભુ જોડે વાતો કરે છે અને રડે છે અને કહે છે કે હે પ્રભુ, રોજ આવીને કહું છું કે સામું જોજે, સામું જોજે, પણ તમે જોતા જ નથી. મને હવે આ ધરતી બોજ લાગવા લાગી છે. મારે આ ધરતી ઉપર રહેવું નથી. અમે તો વાત કરીને રડીને ઘરે જાય છે, ખાઈને સૂઈ જાય છે. સવારમાં ઉઠે છે, પાછો ફરી પવન આવ્યો અને એનું એ 4 થાંભલાવાળું ઝૂંપડું હતું તે પણ પડી ગયું. તે ઝૂંપડું એવું જેવું બધું રાહ દીધું, ભગવાન પાસે જઈને બેસી ગયો અને પાછો મનમાં વિચાર કરે છે કે પ્રભુ સામું જોજે. એ શું કે છે? સામું જોજે એટલે હવે મને ઉઠાઈ લે. શું? પણ પ્રભુએ સામું કેવું જોયું? ગામના લોકો બધાએ જોયું કે ડોહાનું તો આખું ઝૂંપડું પડી ગયું. કોઈ આ થાંભલો લાવ્યો, કોઈ પતરું લાવ્યું, કોઈ વળી વાંસ લાવ્યું, કોઈ છાલના ઢગલા માર્યા અને એનું સરસ મસ્ત ઝૂંપડું બનાવી દીધું. સરસ, સારામાં. શું? એ તો મંદિરથી આવે છે તો એને તો ઝૂંપડું તૈયાર, અને બધા લોકો તૈયાર કરી જ રહ્યા હતા એટલે એને તો આઈને જોયું. શું કહે છે પાછો મનમાં કે ભગવાન, મેં તને આ નતું માંગ્યું, તારી જોડે મેં સામું જોવાનું એટલે આ નતું કયું જોવાનું. આ દેહ હવે મારો કોની માટે ત્યાં છોડ્યો છે? મારે કોની માટે જીવવાનું? પત્ની ગઈ, છોકરો ગયો, વહુ ગઈ, છોકરાના છોકરા ગયા, મારે કોની માટે જોવાનું? મેં એવા કયા પાપ કર્યા છે કે ત્યાં મને જીવતો રાખ્યો છે? એ તો એવું રુદન કરતો કરતો રાત્રે સૂઈ જાય છે. જ્યારે ભગવાનની એવું રુદન કરે છે ત્યારે પ્રભુ રાત્રે એના સપનામાં આવે છે અને કહે છે કે હે ભક્ત, તું સાંભળ, આ જે મરી ગયા છે ને એ ગત જન્મના તારા દુશ્મનો જ હતા. એ લોકોએ તારું બધું હરી લીધું હતું. શું? એ લોકોએ ગત જન્મમાં તારું બધું લઈ લીધું હતું. તો ભગવાન જોડે ઊંઘમાં વાત કરે કે તો આ જન્મમાં એ લોકો મારું હરીને જ ગયા કહેવાય ને, ભલે મારો પરિવાર હતો પણ મારું જ ખાઈને ગયા ને. તો કે શાંતિ રાખ, આગળ સાંભળ. એવું કેમ બને? એ લોકો જ્યારે પૂજા પાઠ તમે બધા ભેગા થઈને કરતા હતા ત્યારે એ તારું હરેલું એ લોકોનું પુણ્ય પૂરું થયું અને એ લોકો પ્રભુના ધામમાં ગયા. તો કે મારું કયું પાપ? કે જ્યારે તું ગત જન્મમાં હતો ત્યારે તું આનાથી આગળ વધારે આ લોકોનો દોષી હતો. દોષી એ રીતના હતો કે એ લોકોએ તારું હર્યું ને જ્યારે, ત્યારે તું એ લોકો માટે ટોના ટોટકા કરતો હતો. આની ઘેર આ થાય, તેની ઘેર તે થાય, મારું આ લઈ લીધું, મારું આ કરી નાખ્યું, એવી નિંદા કર્યા કરતો હતો. તું મનમાં વિચારતો હતો કે આ લોકોએ મારું લઈ લીધું છે, કોઈ દિવસ સુખી નહીં થાય. આ લોકો મારું બધું ખાઈ ગયા છે ને, એ લોકો તો ભગવાન બતાવશે. ભગવાન બતાવશે, વાત સાચી, પણ તું એ પાપનો ઢગલો ભેગો કરતો ગયો બોલી બોલીને. હું હંમેશા મારા ભક્તોને કહું છું કે તમે ચિંતા ના કરો, કોઈ ભલે તમારું ખોટું કરે, પણ જોવા વાળો હું બેઠેલો છું. એટલે અપશબ્દ તમે વાપરશો નહીં. આપણે કહે છે કે જે થયું તે સારા માટે, પણ તારે તે બહુ અપશબ્દ વાપર્યા. એટલે હરી લેવા કરતા અપશબ્દ વાપરવો વધારે ખરાબ છે. કોઈને દોષ દેવો વધારે ખરાબ છે. માટે તે બધાને દોષ બહુ દીધા છે. એટલા માટે આ તારે ભોગવવું પડે છે. કે હે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, હવે હું એવું શું કરું કે જે આ બધા દોષોમાંથી મારું નિવારણ થાય.
ત્યારે ભગવાને કહ્યું કે તારે કંઈ કરવાની જરૂર નથી. તું ફક્ત આ બધા જે મરી ગયા છે ને તારા, એ બધાને ત્રિપિંડી શ્રાદ્ધ કરાવી દે, એટલે તું એ લોકોના પાપમાંથી મુક્ત થઈ જઈશ અને એ લોકોને જે અપશબ્દ બધું વાપરેલું એમાંથી પણ તું મુક્ત થઈ જઈશ, પછી તારો પણ ઉદ્ધાર થશે. ત્યારે વિષ્ણુ ભગવાને એના સપનામાં આવીને આ માર્ગ બતાવ્યો અને એને એ કર્મ કરાવ્યું, એ લોકોનું બધાનું શ્રાદ્ધ કર્યું. પછી પેલા લોકોને પણ મોક્ષ મળ્યો અને આ બાજુ આ પણ એના એ અપશબ્દ બોલેલો એ પાપમાંથી છૂટો થયો. 2-4 દિવસ નીકળતા પછી એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે જે મને કહ્યું હતું એ મેં પરિપૂર્ણ કર્યું. હવે મારે આ આશા સંસારમાં રહેવું નથી, માટે હું તમને પ્રાર્થના કરું છું કે મને પણ હવે આ ધરતી ઉપરથી તમે લઈ લો. કે ગમે તે મારો પરિવાર તો ગયો, હવે હું જીવીને શું કરવા? ત્યારે પ્રભુ કહે છે કે હજુ તારે તો મારી ભક્તિ બાકી છે, થોડું ભક્તિનું ભાથું ભર, પછી હું જાતે તને લેવા આવીશ. ત્યારે પ્રભુના માર્ગે ચાલી જાય છે. પછી આખો દિવસ મંદિરે બેસીને ભગવાનનું નામ લે અને માળા ફેરે, ભગવાનનું નામ લે અને પુરુષોત્તમાય નમઃ, પુરુષોત્તમાય નમઃ, પુરુષોત્તમાય નમઃ એવી જાપ જપ્યા કરે. અને અંતે પ્રભુ એને મંદિરમાંથી જ આવીને વૈકુંઠ ધામમાં લઈ ગયા. માટે કોઈ આપણું ભલે ખોટું કરે પણ આપણે એને કોઈ દિવસ અપશબ્દ આપવો નહીં કે એને મારું બહુ આવું કર્યું હતું ને સારું થયું થવું જોઈએ. એ શબ્દ આપણે વાપરીએ તો આપણે એના કરતાં વધારે દોષી આપણે કહેવાય. શું ભગવાન શું કે હું બેઠેલો જ છું, તું ખાલી તારું કર્મ કર, બાકી કોને શું સજા આપીને કયું પુણ્ય આપવું એ મારે જોવાનું છે. એ પ્રભુ, જેવા તમે ગામના પરિવારને ભર્યા એવા અમને સૌને ભરજો. બોલો રાજા પુરુષોત્તમ દેવકી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુષ્પક વિમાન આપણું રહી ગયું. પુષ્પક વિમાન રામનું કે રાવણનું? પુષ્પક વિમાન ભગવાન વિશ્વકર્માએ બનાવવા, ભગવાન બ્રહ્મા માટે બનાવ્યું હતું. પુષ્પક વિમાન વિશ્વકર્માએ બ્રહ્માજી માટે બનાવ્યું હતું. બ્રહ્માએ તે કુબેરને ભેટમાં આપ્યું હતું. અને જ્યારે રાવણે આ અદ્ભુત વિમાન વિશે ખબર પડી ત્યારે તેને પોતાની શક્તિનો ઉપયોગ કરીને તેનો મોટા ભાઈ કુબેર પાસેથી તેને છીનવી લીધું હતું. કુબેર રાવણનો ભાઈ, એટલે કુબેર પાસેથી રાવણે છીનવી લીધું હતું. રાવણના મૃત્યુ પછી વિભીષણે તેનો શાસક બન્યો અને તેને કુબેરને પાછું આપ્યું. કુબેરે તે રામને ભેટમાં આપ્યું અને લંકા જીતી લીધા પછી રામ આ વિમાનમાં બેસીને અયોધ્યા પહોંચ્યા હતા. કુબેર ભગવાને પછી રાવણનો રામે વધ કર્યો. ત્યાર પછી કુબેરે એ પુષ્પક વિમાન રામને આપ્યું. માટે દાન કરવામાં જ શ્રેષ્ઠતા છે, ઘણું નહીં થોડું, પણ માથું નીચું રાખીને દાન કરશો તો ભગવાન જોશે. આપણે જે આપીએ આપણું નથી, આપણે એવું મેં કર્યું, મારું છે, મેં માણસના જીવનમાંથી મેં અને હું આ નીકળી જાય તો માણસ બહુ સુખી થઈ જાય. અરે આપવાનો હરી છે, આપણે નથી. માટે મેં શબ્દ કાઢી નાખવાનો. બોલો રાધા પુરુષોત્તમ દેવકી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, જલારામ બાપા કી જય. પાંચડી મારું ફૂલરું મારા હૃદય કમળનું ફૂલ.
કૃષ્ણ કનૈયા લાલ કી
જય રાધા પુરુષોત્તમ દેવકી જય નાગર નંદજીના લાલ માતા યશોદાના બા તમે જમવા પધારો મારે આંગણે નાગર નંદજીના લાલ માતા યશોદાના બાલ તમે જમવા પધારો મારે આંગણે યશોપાલના તોરણ જય શ્રી પુરુષોત્તમ પ્રભુ જય શ્રી પુરુષોત્તમ મનમત દેવરયાપી મનમત દેવરયાપી શ્રીજો સર્વો ઓમ જય શ્રી પુરુષોત્તમ મેઘાવી
જન્મ્યો સજનવાળાય ઓમ જયતી પુરુષોત્તમ સુગ્રમણી જીવતારાય બનાવણી મારે પ્રભુની બનાવણી મારે ચિત્ત પાપ થઈ અવતર્યો ચિત્ત પાપ થઈ અવતર્યો શીઘ્ર બહુરાય ઓમ જયતી પુરુષોત્તમ પદવીએ ધનલોભથી પરભુએ ગુણ ગાયા પ્રભુ પરભુએ ગુણ ગાયા કપિ જનમે મોક્ષ પામ્યો કપિ જનમે મોક્ષ પામ્યો તે તારી માયા ઓમ જયતી પુરુષોત્તમ પુરુષોત્તમ મહિમાની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે કરે ભક્તો કરે જોડી કરે ભક્તો કરે જોડી ગયો કે જાશે ઓમ જયતી પુરુષોત્તમ જય કાનાકારા પ્રભુ નટવરનંદ રાધા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાનાકારા કામર તારા કાન કામર કઈ કીધા પ્રભુ કામર કઈ કીધા માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાનાકારા નંદ યશોદા જેન વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાર્ય મરદન કીધા કાર્ય મરદન કીધા કાર્યો રે ચારે ઓમ જય કાનાકારા દહીંના કહીએ ગોવર્ધન કર્યો પ્રભુ ગોવર્ધન કર્યો ગીતનો ગર્વ ઉતાર્યો ગીતનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાનાકારા પૂર્ણ કરો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે જેથી વેદ પુકારે જેથી વેદ પુકારે સુનિત સુભાષ ઓમ જય કાનાકારા જય કાનાકારા પ્રભુ નટવરનંદ રાધા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાનાકારા ગૌરમ કરુણાવતારમ ચંદ્રાયમાણમ સુરેન્દ્રહારમ સદામ શંકમ પ્રવ્યારતિંદ્રે ગૌરમ ભવાની સૈકમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજા મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનોમયી સર્વમંગલમંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જય જલારામ બાપા કી જય દશા નાથ કી જય બળિયા દેવ કી જય ખત્રી બાપા કી જય બહુચર માત કી જય અંબે માત કી જય આદ્ય શક્તિ રાંદલ માત કી જય ભવાની માત કી જય રાજેશ્વર મહાદેવ દેવ કી જય ગણપતિ ગજાનન મહારાજ કી જય પવન પુત્ર હનુમાન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શ્રી અવધિ
સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય સિયાવર રામ